જય હિન્દ દોસ્તો, આજે આપણે ગુજરાત પોલીસ ભરતી માટે કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે 5 કિલોમીટર રનિંગ છે. તેના માટે આપણે ટાઈમ ટેબલ આપીએ છીએ. અને દોસ્તો આપણે પહેલાં 2 ભાગનું ટાઈમ ટેબલ આપી દીધું છે. એટલે કે પહેલા ભાગનું ટાઈમ ટેબલ સાવ નોર્મલ હતું, એટલે કે 0થી જે વ્યક્તિને ચાલુ કરવાનું હતું તેના માટે પહેલા ભાગનું ટાઈમ ટેબલ હતું. અને જે વ્યક્તિ જે નોર્મલ તૈયારી થોડું ઘણું પણ દોડી શકતા હતા તેની માટે બીજા ભાગનું ટાઈમ ટેબલ હતું. અને હવે જે બીજા ભાગનું ટાઈમ ટેબલ ફોલો કરી નાખ્યા છે તેની માટે આપણે ત્રીજા ભાગનું ટાઈમ ટેબલ આપીએ છીએ. એટલે કે દોસ્તો તમારે જો 0થી ચાલુ કરવું હોય તો તમે પહેલા ભાગનું ટાઈમ ટેબલ જોઈ લેજો. તમને વિડીયો બતાતો હશે ઉપર. આ વિડીયો તમારે પહેલા ભાગનું જોવાનું છે કે જેને વજન વધુ છે, દોડાતું જ નથી, 1-2 રાઉન્ડ જ માંડ દોડાય છે, તેને 0થી ચાલુ કરવાનું છે. અને જે થોડું ઘણું દોડી શકે છે તેને બીજા ભાગથી ચાલુ કરવાનું છે. અને હવે હું ત્રીજા ભાગનું ટાઈમ ટેબલ આપીશ. આજનું ટાઈમ ટેબલ ખૂબ જ હાર્ડ રહેવાનું છે અને 30 દિવસનું છે. એટલે પહેલાં 30 દિવસનું બીજા ભાગનું ટાઈમ ટેબલ તમારે જોઈને બીજા ભાગનું ટાઈમ ટેબલ પૂરું કરીને તમારે આ ભાગમાં આવવાનું છે કે આ ભાગનું ટાઈમ ટેબલ ફોલો કરવાનું છે. તો ચાલો દોસ્તો, વિડીયો બહુ લાંબો નથી કરવાનો. આપણે ટૂંકા જ વિડીયોમાં આજે આપણે ફટાફટ વિડીયો બનાવી દેવાનો છે, કેમ કે આપણે બીજું પણ કામ છે. તો ચાલો દોસ્તો, તમને ફટાફટ હું ટાઈમ ટેબલ આપી દઉં છું. આ ટાઈમ ટેબલ તમારે સમજી જવાનું છે અને તમે ફોલો કરશો એટલે 100% ને 1000% તમારે રનિંગ પૂરું થઈ જ જશે. તો ચાલો ફટાફટ આપણે ટાઈમ ટેબલ જોઈ લઈએ. અને 1થી 60 દિવસનું ટાઈમ ટેબલ તમને આપી દીધું છે. પહેલાં 1થી 30 દિવસનું પહેલા ભાગનું જે સાવ નોર્મલ છે, એટલે કે 0થી ચાલુ કરવાનું છે. પછી બીજા ભાગનું જે 31થી 60 દિવસનું એ તમે જોઈ લેજો. અને હવે ત્રીજા ભાગનું જે હાર્ડ રહેવાનું છે, એટલે કે બધાને કરવાનું છે તે 5 કિલોમીટર દોડ પૂરી કરશે 24 મિનિટની અંદર આરામથી. તો ચાલો 61 દિવસથી તમને ચાલુ કરી દઉં છું. તો દોસ્તો, ત્રીજા ભાગના ટાઈમ ટેબલમાં 61મા દિવસે 14 મિનિટ દોડ રહેશે, સ્લો ફાસ્ટ રનિંગ, અને 49 સીટઅપ અને 49 પુશઅપ રહેશે. હવે જે દોસ્તોને 49 સીટઅપ અને 49 પુશઅપ, એટલે કે આ પુશઅપ એકસાથે તમારે ના થાય તો તમારે વારાફરતી કરવાના છે, એટલે કે હપ્તે હપ્તે કરવાના છે. એટલે કે દોસ્તો તમારે વારાફરતી કરી નાખવાના છે. પહેલાં 10 કરો, પછી 10 કરો, પછી આરામ લઈને પછી 10 કરો. એવી રીતે તમારે ટૂંકમાં ગમે તેમ કરીને રોજનો રોજ ટાર્ગેટ પૂરો કરવાનો છે. ટૂંકમાં દોસ્તો તમારે રનિંગમાં કોઈ બાંધછૂટ નહીં હોય. રનિંગ જેટલું છે 20 મિનિટ કીધું છે, 15 મિનિટ કીધું છે, જે કીધું છે તે તો તમારે કરવાનું જ છે. પણ દોસ્તો સીટઅપ અને પુશઅપમાં તમે અલગ અલગ કરી શકો છો, 5-5, 10-10 ટૂંકમાં તમારે કરવાના છે. તમે સમજી ગયા હશો. તો ચાલો આપણે આગળ ટાઈમ ટેબલ જોઈ લઈએ. 62મા દિવસે 19 મિનિટ દોડ, 50 સીટઅપ અને 50 પુશઅપ છે. 63મા દિવસે રેસ્ટ રહેશે. 64મા દિવસે 12 સ્પ્રિન્ટ, 50 સીટઅપ, 50 પુશઅપ. 65મા દિવસે 20 મિનિટ દોડ, 50 સીટઅપ, 50 પુશઅપ. 66મા દિવસે 16 મિનિટ દોડ, સ્લો ફાસ્ટ રહેશે, 50 સીટઅપ અને 50 પુશઅપ રહેશે. 67મા દિવસે 21 મિનિટ દોડ રહેશે, 51 સીટઅપ, 51 પુશઅપ. 68મા દિવસે 10 મિનિટ દોડ રહેશે, 52 સીટઅપ અને 52 પુશઅપ રહેશે. 59મા દિવસે દોસ્તો 40 મિનિટ દોડ રહેશે, એટલે કે લોંગ રનિંગ રહેશે. 40 મિનિટ સતત દોડવાનું છે. ભલું તમે ગમે એટલી ધીમી સ્પીડમાં દોડો, પણ 40 મિનિટ સતત દોડવાનું છે. 40 મિનિટના સ્ટેમિના બનાવવાના છે. અને ત્યારે 53 સીટઅપ અને 53 પુશઅપ મારવાના છે. 70મા દિવસે રેસ્ટ રહેશે. 71મા દિવસે 6 સ્પ્રિન્ટ, 54 સીટઅપ, 54 પુશઅપ રહેશે. 72મા દિવસે 22 મિનિટ દોડ, 55 સીટઅપ અને 55 પુશઅપ રહેશે. મેં તમને આગળ જણાવ્યું છે, અલગ અલગ સીટઅપ તમારે મારી શકો છો. 5-5 કરીને 55 પૂરા કરો, કે એક સાથે પૂરા કરો, કે 20-20 કરીને પૂરા કરો, પણ રોજનો રોજ ટાર્ગેટ પૂરો કરવાનો છે. 73મા દિવસે 18 મિનિટ દોડ રહેશે, સ્લો ફાસ્ટ રનિંગ, 56 સીટઅપ અને 56 પુશઅપ રહેશે. અને દોસ્તો આપણે આ લાઈવ રનિંગ આપણે કરીએ છીએ. ટાઈમ ટેબલ તમને તમને ટાઈમ ટેબલ આપ્યું છે તે આપણે ડેલી આવીને લાઈવ રનિંગ કરીએ છીએ. તમે આપણા લાઈવમાં જોડાઈ શકો છો. સાંજે ડેલી આપણે લાઈવ રનિંગ, એટલે કે આ લાઈવ ટાઈમ ટેબલ આપણે ફોલો કરીએ છીએ. 74મા દિવસે દોસ્તો 23 મિનિટ દોડ રહેશે, 57 સીટઅપ, 57 પુશઅપ રહેશે. 75મા દિવસે 12 મિનિટ દોડ રહેશે, 58 સીટઅપ અને 58 પુશઅપ રહેશે. 76મા દિવસે 45 મિનિટ દોડ રહેશે, 60 સીટઅપ અને 60 પુશઅપ રહેશે. 77મા દિવસે દોસ્તો રેસ્ટ રહેશે. 78મા દિવસે 8 સ્પ્રિન્ટ, 61 સીટઅપ, 61 પુશઅપ રહેશે. 79મા દિવસે 24 મિનિટ દોડ રહેશે, 62 સીટઅપ રહેશે અને 62 પુશઅપ રહેશે. 80મા દિવસે 10 મિનિટ સ્લો ફાસ્ટ રનિંગ રહેશે, 63 સીટઅપ રહેશે, 63 પુશઅપ રહેશે. 81મા દિવસે 25 મિનિટ દોડ રહેશે, 64 સીટઅપ અને 64 પુશઅપ રહેશે. 82મા દિવસે 12 મિનિટ દોડ રહેશે, 65 સીટઅપ અને 65 પુશઅપ રહેશે. 83મા દિવસે 50 મિનિટ દોડ રહેશે. દોસ્તો કન્ટિન્યુ 50 મિનિટ સતત દોડવાની કોશિશ કરવાની છે. તમે ટૂંકમાં ભલે ગમે એટલું ધીમું દોડો, પણ 50 મિનિટના આપણે સ્ટેમિના બનાવવાના છે. હાર્ડ પડશે પણ તમે સતત ધીમું દોડશો એટલે ચાલશે. અને આપણે લાઈવમાં રનિંગ પણ કરીએ છીએ. તમે જોઈ શકશો, આપણે લાઈવ વિડીયો મૂકી દીધેલા છે ઓલરેડી. આપણે લાઈવ આ
ટાઈમ ટેબલ ફોલો કરીએ છીએ અને આપણે 0થી ચાલુ કર્યું હતું. તમે જોઈ શકશો આપણી ચેનલ ઉપર વિડીયો હશે જ તે બધા. એટલે કે 83માં દિવસે 50 મિનિટ દોડ રહેશે, 65 સીટઅપ અને 65 પુશઅપ રહેશે. 84માં દિવસે દોસ્તો રેસ્ટ રહેશે. 85માં દિવસે 10 સ્પ્રિન્ટ રહેશે, 66 સીટઅપ અને 66 પુશઅપ રહેશે. 86માં દિવસે દોસ્તો 24 મિનિટ દોડ રહેશે, 67 સીટઅપ અને 67 પુશઅપ રહેશે. 87માં દિવસે 12 મિનિટ સ્લો ફાસ્ટ રનિંગ રહેશે, 68 સીટઅપ અને 68 પુશઅપ રહેશે. 88માં દિવસે 25 મિનિટ દોડ રહેશે, 68 સીટઅપ અને 68 પુશઅપ રહેશે. 89માં દિવસે 14 મિનિટ દોડ રહેશે, 69 સીટઅપ અને 69 પુશઅપ રહેશે. 90માં દિવસે દોસ્તો 60 મિનિટ દોડ રહેશે, 70 સીટઅપ અને 70 પુશઅપ રહેશે. દોસ્તો આ 90 દિવસ તમે જો ફોલો કરી લીધા નિયમિતપણે અને બહારનો ખોરાક બંધ કરી દીધો, જેને વધુ વજન છે તે 100% નહીં દોસ્તો 1000% ગેરંટી સાથે તમને કહું છું, તમે 5 કિલોમીટર તો 24 મિનિટની અંદર તો પૂરી કરી જ નાખશો. અને જો તમારા સારા સ્ટેમિના હશે તો તમે આરામથી 22-23માં તો આવી જશો. પણ 24 મિનિટની તો ગેરંટી છે દોસ્તો. તમારે 90 દિવસ આ ટાઈમ ટેબલ ફોલો કરવાનું છે. તમને આગળ પણ વિડીયોમાં જણાવ્યું છે, જે સાવ નવી તૈયારી કરે છે એટલે કે શરૂઆત 0થી કરવાની છે તેને પહેલા ભાગનું ટાઈમ ટેબલ જોવાનું છે, પછી બીજા ભાગમાં આવવાનું છે. અને જે નોર્મલ જે 10-15 મિનિટ દોડી શકે છે તેના બીજા ભાગથી ટાઈમ ટેબલ ચાલુ કરવાનું છે. અને બીજા ભાગ જેવો જ પૂરો થાય પછી જ ત્રીજા ભાગના હાર્ડ ચેલેન્જમાં આવવાનું છે. અને આ દોસ્તો તમે 90 દિવસ ફોલો કરી નાખ્યા એટલે 100% તમે આરામથી 24 મિનિટની અંદર તો ગ્રાઉન્ડ પાસ કરી જ નાખશો. તો ચાલો દોસ્તો, કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવજો, તમને જવાબ 2 કલાકની અંદર મળી જશે. અને દોસ્તો આપણે લાઈવ ટાઈમ ટેબલ આપણે ફોલો કરીએ છીએ. આજે આપણે લગભગ 60મો દિવસ છે અથવા 59મો દિવસ હશે, તે તમને લાઈવમાં તમને મળી જશે. એટલે કે તમે ચેનલ સાથે જોડાઈ જજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને શેર પણ કરી દેજો તમારા એવા દોસ્તોને કે જેને રનિંગ થતું જ નથી. એટલે એવા દોસ્તોને ખાસ આ ટાઈમ ટેબલ શેર કરી દેજો. અને લાઈવમાં તમે આપણે આ ટાઈમ ટેબલ ફોલો કરીએ છીએ, સાંજે રોજે 5 વાગે તમે લાઈવમાં જોડાઈ શકો છો અને તમારા પ્રશ્ન લાઈવ પણ પૂછી શકો છો. તો ચાલો દોસ્તો, કોઈને કાંઈ પ્રશ્ન હોય અત્યારે તો તમે કમેન્ટમાં જણાવજો, 2 કલાકની અંદર તમને જવાબ મળી જશે. તો ચાલો દોસ્તો, ટાઈમ ટેબલ ફોલો કરો, 100% રિઝલ્ટ મેળવો. જય હિન્દ, જય ભારત.